એટલું વઘારેલા રોટલા વાળા બાપુ તરીકે ફેમસ છે. અચ્છા, કારણ કે જનરલી નામ કોઈને યાદ રહેતા હોય ન રહેતા હોય, પણ અહીંયા રોટલો ખાઈ ગયો અને મજા આવી હોય એટલે પછી પબ્લિકે બહુ પ્રેમથી નામ દઈ દીધું. બરોબર છે કે વઘારેલા રોટલા વાળા બાપુ. અચ્છા. પણ શું શું વસ્તુ ફેમસ છે અને ક્યાંથી સ્ટોરી ચાલુ થઈ એ તો ખાસ જાણવું છે. સ્ટોરી ચાલુ થઈ આજથી 10-11 વર્ષ પહેલા 2013-14. હા, એ જનરલી તમને બધી જાતનું ફૂડ મળી જતું હોય, પણ વઘારેલો રોટલો જે છે એ ક્યાંય નહોતો આખા ટાઉન, આખા સિટીમાં ક્યાંય નહોતો, ખાસ કરીને કચ્છ. રાજકોટમાં ને અહીંયા બધું હોય છે, પણ એ પહેલાં તમને હું રેગ્યુલર જૈન આપું છું, કારણ કે જો રેગ્યુલર જૈન પહેલાં આપીશ ને તો જ તમને મા ભગવતી સ્પેશિયલના ટેસ્ટમાં મજા આવશે અને ખબર પડશે. અને જો પહેલાં સ્પેશિયલ આપી દઈશ ને તો પછી એમ કહેશો ઓલો ફીકો લાગશે. ઓલો ફીકો લાગશે. સાચી વાત. ચલો ભાઈ, તો સૌથી પહેલા ભાઈ ગુજરાતમાં છો તો બટર તો નોર્મલી વસ્તુ છે. ટમેટા અને કેપ્સિકમ તૈયાર થઈ ગયા છે. આપણે એકાદ બે રોટલા પડ્યા છે આખા જે જોડી શકાય એવા. જનરલીમાં એવું સાહેબ, આ રોટલા છે ને અંદર તોડીને જ રાખીએ. જેટલા આ ઠંડા થાય ને, જેટલા ઠંડા થાય ને કડક થાય ને, બરોબર છે, એટલા મજા આવે ને. કારણ કે એમાં એવું ગરમા ગરમ રોટલો નાખીએ ને તો ગરમા ગરમ રોટલો માટી જેવો, બરોબર છે, ગારા જેવું થઈ જાય. સવારે 8 વાગે રોટલા બનવાનું ચાલુ થઈ જાય, 11 વાગ્યા સુધી રોટલા બને. 11 વાગ્યાથી કરી અને સાંજના 4 વાગ્યા સુધી પંખા નીચે ખુલ્લા જ પડ્યા હોય. હવે જેથી કરીને રોટલો કડક થાય. વઘારેલો રોટલો બનવાનું તૈયાર થઈ ગયું છે. ત્યાંથી તમે કમેન્ટ સેક્શનમાં મને જરૂર કહેજો કે આ વિડીયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, તો અમને પણ ખબર પડે કે ભાઈ આપણા દર્શક મિત્રો છે કઈ કઈ જગ્યાએથી જોવે છે. અને તમારા ગામમાં પણ આના જેટલી સરસ આઈટમો મળશે ખરી, કદાચ તો નહીં મળે તો પણ થઈ જશે. વઘારેલા રેગ્યુલર રોટલાના હું 100 રૂપિયા લઉં છું. ઘણી બધા પબ્લિકને ઘણા બધા વિડીયોમાં મેં જોઈ છે કે 100 રૂપિયા ન હોય, આ હોય તે હોય. પણ સાહેબ જે આ રોટલો જે છે ને, જે બને છે ને, એ જે ઘરમાં રોટલો બનતો હોય ને એના કરતાં ઘણી અલગ રીતે બને છે. મને એ એક રો રોટલો ઘરમાં 22 થી 24 રૂપિયાનો પડે છે. બરાબર. એમાં પ્લેટ એક બને, બરોબર છે. પ્લસ જે કે જે આ અમુક ટાઈમે જે ડુંગળીના એના ભાવો જે હાઈ હોય છે, બરોબર છે, જનરલી જોવા જાઉં તો આ રોટલો મને ઘરમાં 50 થી કરીને 60 રૂપિયાના રેટમાં મને ઘરમાં પડે છે. બરાબર. જે છે એ સામે છે. જે છે એ સામે છે. કારણ કે રેગ્યુલર રોટલામાં જેટલો વઘાર નાખું છું હું, બરોબર છે, ડુંગળી લસણનો આનો તેનો ગેસ પડે છે, એટલા જ વઘારની અંદર મારી 20 પ્લેટ પાઉંભાજી તૈયાર થઈ જાય. જ્યારે આ ખાલી 3 રોટલા જ બને છે. હા. મસાલાની જે સ્મેલ આવે છે ને, ઉપર આવી ગયો છે આપણો રોટલો.
ચડી ગયો છે રોટલામાં. ના આ બધી મસાલા જે હું પોતે બનાવું છું એટલે હજી સુધી મને કોઈ કસ્ટમરની એવી કમ્પ્લેન નથી મળી કે આવું બધું મસાલાથી ભરપૂર ખાવાથી એસિડિટી કે બીજો કોઈ પ્રોબ્લેમ થયો હોય. સામે રોટલો બેલેન્સ કરે છે. જી આપણો રોટલો રેડી થઈ ગયો છે. આ સ્પેશિયલ કર્યો કે આ રેગ્યુલર જૈન રોટલો છે. જૈનમાં છે ને સાહેબ તમારે બહુ ધ્યાન રાખવું પડતું હોય. ઓકે. એની સાથે ટમેટા. તમને ઈચ્છા પડી બરોબર આ તો એમ કહ્યું કે બધું અવેલેબલ હતું પણ ક્યાંય રોટલો નહોતો. તો મને એ આઈડિયા આવ્યો કે રોટલો ચાલુ કર્યો હોય તો કેવું રહે. બરાબર. અને રોટલામાં પાછો દેશી તડકો દેશી તડકો. બરોબર છે કે જે ઓરિજિનલ કાઠિયાવાડી તડકો છે. જનરલી આ રોટલો જે છે એ આપણો બાપ દાદા વખતનો કે ઓલો કે ને કે સદીઓ જૂનો પેઢીઓ જૂનો આપણો ખોરાક જ છે. હા. એમાં કાંઈ નવું રોકેટ સાયન્સ કાંઈ નથી કે મેં કાંઈ આવિષ્કાર કર્યો હોય. બરોબર છે જેમ ચંદ્રયાન સક્સેસ થયું ચંદ્ર ઉપર આપણે પહોંચ્યા એવો કોઈ આવિષ્કાર મેં નથી કર્યું. પણ જનરલી જે દાદીમાં ને નાનીમાં સવારે નાસ્તામાં વઘારેલો રોટલો આપણને છાશ અને દહીં નાખીને આપતા ને હા. એમાંથી મેં છાશ ને દહીં કટ કરી નાખ્યા અને મેં મારી સ્ટાઇલથી વઘાર્યો. અચ્છા. બસ એટલો ફરક ખાલી બીજું કાંઈ નહીં નવું. તો કેટલા ટાઈમથી ચાલુ છે? 2014 થી ચાલુ છે 2013-14 10 વર્ષ થવા આવ્યા. ઓલમોસ્ટ 10 વર્ષ. ઓકે. શું ટાઈમિંગ રહે છે આપણે અહીંયા? સવારે 12:30 વાગ્યાથી કરીને રાતના 12 વાગ્યા સુધી. સવારના 12:30 થી રાતના 12 વાગ્યા 12 કલાક 12 કલાક પૂરેપૂરી. એડ્રેસ કહી દો ને એનું એકવાર. હોસ્પિટલ રોડ ભુજ ઇંગ્લિશ સ્કૂલના કોર્નર ઉપર ભુજ કચ્છ. ને જામનગરમાં પણ મારી 2 બ્રાન્ચો ચાલુ છે. ત્યાં પણ વઘારેલો રોટલો અવેલેબલ છે. હા. ભાનુ પેટ્રોલ પંપ રણજીત સાગર રોડ ઉપર હા. અને બીજી બ્રાન્ચ છે જે શિવમ પેટ્રોલ પંપ સરૂ સેક્શન રોડની બાજુમાં. હા. ત્યાં કલ્પના પાઉંભાજી નામ. કલ્પના ભાજીપાવના નામથી છે. ઓકે. એ પણ મારા મધરના નામથી જ અમે ચાલુ કર્યું છે. હા હા એક લાગણી અને એક ટ્રિબ્યુટના રૂપમાં. ચાલો તો શું ટ્રાય કરાવશું આજે તમને જે હમણાં મેં નવી ફ્લેવરો ચાલુ કરી છે વઘારેલા રોટલામાં. કારણ કે જનરલી મેં આ છેલ્લા 10 વર્ષથી હું વેચું છું ને તો મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે જે 25 બિલોના જે છે ને છોકરાઓ યંગસ્ટર જે 14-15 વર્ષથી કરીને 25 વર્ષના હા. એને તમે બાજરાનો રોટલો કે એવું કાંઈ દેશો ને તો મોઢું પકડશે નથી ખાવું. નહીં ખાઈ રાઈટ. જે હકીકતે રોટલો આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે. પણ આજની જનરેશનને રોટલોથી ઓલો કે વિમુખ થતા ગયા છે અને ફાસ્ટ ફૂડથી નજીક થતા ગયા છે. રોટી તરફ વળતા ગયા. રોટી પણ નહીં પણ ઓલું કે ને કે આજે ઘણા એવા ઘરોમાં બાજરાના રોટલા ઉપર ગાયનું ચોખ્ખું ઘી ચોપડીને બેસીને તો છોકરો નહીં ખાય. પણ એ જ વસ્તુમાં આજે જે અમુક સ્પ્રેડ આવે છે ચીઝ આવે છે બરોબર છે એ તમે દેશો ને તો 1 ની 2 ખાઈ જશે. તો જનરલી આપણું જે 14-15 વર્ષથી કરીને 25 વર્ષનું જે યંગ જનરેશન છે ને એમાંથી માંડ 10% છોકરાઓ એવા હશે કે જે રોટલો ખાતા હશે બાજરાનો રોટલો. બાકી જનરલી ફાસ્ટ ફૂડ જ છે મેગી છે ને ઓલું છે ને ફલાણું છે ને બરોબર જે એકચ્યુઅલી શરીરને બહુ નુકસાન પણ કરે છે. પણ જનરેશન નવી છે બરોબર છે દરેક પેઢીનું અલગ અલગ હોય પણ આપણો બાજરાનો રોટલો ઓલ્ડ ઇઝ ગોલ્ડ બરોબર આજે પણ ચાલે છે. આમ નહીં તો આમ ખવડાવશું ખરા. આમ ને તો આમ ખવડાવશું ખરા રોટલો ખવડાવશું. એમને ઘણા બધા મને પેરેન્ટ્સોએ એવું કીધું છે કે તમારી પાસે રોટલો ખાધો પછી મારા બાબાએ એમ કીધું કે ઓલા બાપુ રોટલો વઘારે છે ને એવી રીતે વઘારી દઈશ તો હું ખાઈશ. ઘણા લોટ્સ ઓફ પેરેન્ટ્સ છે કે અમારા છોકરા અમે ઘરે બનાવ્યો હોય ને તો ના પાડી દેવું રોટલો એમ કે ને ઘરે આજે ડિનરમાં રોટલો છે તો એમ કહેશે કે હું બહાર જમી લઈશ તમે તમારી રીતે જમી લઈશ. પછી અહીંયા આવીને ટેસ્ટ કરી ગયા પછી ઘરે ઘણા પેરેન્ટ્સોએ એવું કીધું કે તમે આ ચાલુ કર્યા પછી અમારો છોકરો એમ કહે છે કે બાપુ વઘારે છે એ રીતે વઘારી દઈશ તો હું ખાઈશ. એટલે જનરલી ક્યાંક ને ક્યાંક રોટલો આજની જનરેશનના પેટમાં જાય છે હજી. એ જે સક્સેસ છે નાના છોકરાઓએ તમારી વસ્તુ ખાવા માટે એટલે જ કદાચ પ્રેમથી ભુજની પબ્લિક અને જનરલી ક્યાંય પણ હું જાઉં છું ત્યાં મને મારા નામથી નથી ઓળખતા પણ વઘારેલા રોટલાવાળા બાપુ તરીકે ઓળખે. આજે હું તમને જે ટેસ્ટ કરાવી રહ્યો છું જે 2014થી આપણો જે સ્ટાર્ટ છે ને જે રેગ્યુલર રોટલો એ કરાવું છું અને આજની યંગ જનરેશનને ધ્યાનમાં રાખીને મેં બીજા 2 ટેસ્ટ ચાલુ કર્યા છે. એક સ્પેશિયલ રોટલો છે કે જેમાં તમારે લીંબુ નાખવાની જરૂર નથી કે બીજું દહીં નાખવાની જરૂર નથી કાંઈ નાખવાની જરૂર નથી. તમારે ખાલી સર્વ કરવાનું છે કે એમાં તમને તીખો મીઠો અને લાઇટ ખટાશવાળો ટેસ્ટ મળશે. ત્રણે ટેસ્ટ ભેગા કરી નાખ્યા છે. નાખો છો ખરા કશું કાંઈ નહીં કોઈ જાતનું દહીં છાશ તો હજી પણ નથી નાખતું. કોઈ ખટાશ લીંબુ નહીં તો પણ ખટાશ લીંબુ પણ નહીં.
ભાઈ. તમારી સામે જ બનાવી તમે જોઈ લેજો હું કે લીંબુ નાખું છું હા. અને બીજો જે ટેસ્ટ છે એ છે માં ભગવતી સ્પેશિયલ હા. કે માં ભગવતી જનરલી આજની જનરેશનને ચીઝ ને એવું બધું બહુ પસંદ છે બરોબર છે તો ચીઝી ને ક્રીમી ટેસ્ટ મેં એક આખો ઇનોવેટ કર્યો છે હા. બરોબર છે એને જેને અમે નામ આપ્યું છે માં ભગવતી સ્પેશિયલ બરોબર હું તમને લાઈવ બતાવું તમે જોજો તમને ક્યાં લીંબુ નાખી તો એવું દેખાશે નહીં બરાબર. અને હવે આ બધી વસ્તુ છે હવે અમે હા. પોતે કાંદા લસણ નથી ખાતા હા. તો કાંદા લસણ વગર બનશે જ ખરું? કાંદા લસણ વગરમાં તમારી પાસે અવેલેબલ છે માં ભગવતી સ્પેશિયલ હા. બરોબર છે એમાં કોઈ કાંદા લસણ નથી કરતા બરાબર. જનરલી 3 વસ્તુમાં કાંદા લસણ નથી સ્પેશિયલમાં આવે છે બાકી રેગ્યુલરમાં પણ તમે એમ કહો કે તમને કાંદા લસણ વગરનો જોઈએ તો અમે એ બનાવી આપીએ બનાવ્યો. ટેસ્ટમાં ફરક નહીં પડે. ટેસ્ટમાં કોઈ જાતનો ફરક તમને ટેસ્ટમાં ફરક પડે તમારે લાઈવ વિડીયો જોવાનું બાપુ મજા ન આવી બરાબર છે. હવે તો બાપુને ચેલેન્જ છે આ ભાઈ વિડીયોને ફટાફટ લાઈક કરી દેજો બાપુ ચેલેન્જ લેવા રેડી થઈ ગયા છે ચેલેન્જ એટલે માં ભગવતીની કૃપા છે એટલે સાહેબ બરોબર ચાલો ચાલો તમારે